પંચમહાલ જિલ્લામાં લોકશાહીના પર્વનો આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો છે। જિલ્લામાં વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરા તાલુકાના રાજકારણના દિગ્ગજ અને ભાજપના ચાણક્ય તરીકે જાણીતા મગન વિરમ પટેલિયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। બોરિયા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે મગન વિરમ પટેલિયા પોતાના વતન પથનપુર ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા। મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામો અને પ્રજાના વિશ્વાસના જોરે ભાજપ આ વખતે પણ જીત નોંધાવશે। જિલ્લાના અંદાજે 1288 મતદાન મથકો પર વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે। આ લોકશાહીના પર્વમાં સામાન્ય નાગરિકોથી લઈને રાજકીય દિગ્ગજો સુધી સૌ કોઈ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। રિપોર્ટર પ્રીતિશ દરજી, પંચમહાલ। મારું નામ મગનભાઈ વિરમભાઈ પટેલિયા, હું સગરાડા ગામનો વતની છું અને મેં બોરિયા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। સવારે 7 વાગ્યાથી મારું વતન જે ગામ છે સગરાડા પથનપુર પ્રાથમિક શાળા, તેમાં મારા પરિવાર અને ગ્રામજનોના લાઈનો અને કતારો જોવા મળી છે। હું મતદાન કરવા આવ્યો છું ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફી મને માહોલ દેખાઈ રહ્યો છે। આ સીટ બોરિયા 5 બોરિયા જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીની સૌથી વધુ લીડથી જીતે એવી હું આશા રાખું છું। મારા અને જે કોઈ ભાઈ બહેનો રહી ગયા હોય તે બૂથ પર આવે અને સંપૂર્ણપણે પૂરેપૂરું મતદાન કરે એવી અપેક્ષા રાખું છું। બોલો ભારત માતા કી જય।